ચોટીલાના જામવાડી રોડ પર ગેરકાયદેસર પાકા બાંધકામ તંત્ર દ્વારા દોડી પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કલેક્ટર એચ.ટી. મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા જામવાડી રોડ ઉપર ચોટીલાથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલા માલધારી ટી સ્ટોલ હોટલ તેમજ અવલિયા ઠાકર હોટલ તેમજ પંચરનું કેબિન તેમજ એક ઓરડી પાણીનો બોર તેમજ અવલિયા વે બ્રિજનું સરકારી સર્વે નંબર 78 વાળી જમીનમાં અનઅધિકૃત રીતે બાંધકામ કરેલ હોવાથી આ બાંધકામ દૂર કરવા હોટલ માલિક મફાભાઈ જગાભાઈ અલગોતર રહેવાસી જામવાડી તાલુકો થાનગઢ વાળાને તારીખ 7/5/2025 રોજ ગુજરાત પબ્લિક પ્રિમાઇન્સ અધિનિયમ 1972 હેઠળ અનઅધિકૃત ગેરકાયદેસર ખાલી કરવા અંગેની નોટિસ આપી 3 દિવસમાં હોટલ ખાલી કરી બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ તે અનઅધિકૃત બાંધકામ દૂર ન કરતા ગુજરાત પબ્લિક પ્રિમાઇન્સ અધિનિયમ 1992 મહાનિયમ 3 હેઠળ અમને મળેલ સત્તાની રૂ એ સદંતર તમામ બિન અધિકૃત કબજાવાળા બાંધકામો દૂર કરવામાં આવેલ છે. સદંતર સ્થળનો ફક્ત ઉપયોગ 10 થી 15 અસામાજિક તત્વો દ્વારા રેકી કરી છે. ધ્યાને રાખી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઇસમોને મેસેજ મોકલવાનું કામ કરતા હતા. વધુમાં થાનગઢ તાલુકાના જામવાડીના સરકારી સર્વે નંબર 12 વાળી જમીનના ચોટીલા થાનગઢ રસ્તા ઉપર જામવાડી ગામેથી 1 કિલોમીટરના અંતરે ભારત પેટ્રોલ પંપની નજીક સામેની સાઈડમાં અધૂરા કામવાળી કુલ 11 બિનકાયદેસર દુકાનો જણાવવામાં આવી છે. તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. બિનકાયદેસર દબાણો કરનાર ઇસમો નીચે મુજબ છે: ભનુભાઈ દાનાભાઈ અલગોતર, વાઘાભાઈ દાનાભાઈ અલગોતર, નવગણભાઈ દાનાભાઈ અલગોતર તેમજ રણુભાઈ દાનાભાઈ અલગોતર તેમજ ભીખાભાઈ દાનાભાઈ અલગોતર, વિજયભાઈ રણુભાઈ અલગોતર તમામ રહે જામવાડી તાલુકો થાનગઢ. એમ કુલ 6 વ્યક્તિઓ દ્વારા સરકારી જમીનમાં બિનકાયદેસર દુકાનો ઊભી કરવામાં આવી છે. તેમજ 2 ઇસમો રણુભાઈ દાનાભાઈ અલગોતર તેમજ વિજયભાઈ રણુભાઈ અલગોતર દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં અલગ અલગ ખાનગી અને સરકારી સર્વે નંબરોમાં બિનઅધિકૃત ખનન અને વહન અને વેચાણ કરવામાં આવે છે. તેથી તે બંને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. અમારી રોજબરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ, થાનગઢથી મૂળી, ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે. તેમજ અધિકારીઓની પળે પળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ધ્યાને આવેલ છે. જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અનધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ 1972 મુજબ જે જામવાડી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર, રણુદાના અલગોતર અને વિજય રણુ અલગોતર તમામ રહે જામવાડી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા. આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે. અને આ તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે, નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે. અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે તમામે તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે.